સંસારી જીવના ભાવ મરણો ટારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતી સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિનારદ હે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપત તણે ભજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર ખ્યાતિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજતા રામા ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિસતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી તંબે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રાંત ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તો માનો જગનો સંદેશ મહાવીરનો વિષમો ભવક્લાંતના હૃદયનો તો પંથમો તીતનો શુણિતને રસ નિબાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તુ રુચતા જગતની રુચિયા રસે સૌ તુરીસતા શકલ જ્ઞાયક દેવ રીસે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંટણમ નમો સિદ્ધણમ નમો હેરણમ નમો ઉજણમ નમો લોહી સવસહણમ ચતારી મંગલમ અરિહંત મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલે પંચોતમો મંગલમ ચતારી લોકુતમા અરિહંત લોકુતમા સિદ્ધા લોકુતમા શાહો લોકુતમા કેવલે પંચોતમો લોકુતમા ચતારીશ્વરમ બોજામી અરિહંતેશ્વરમ બોજામી સિદ્ધેશ્વરમ બોજામી શાહોશ્વરમ બોજામી કેવલે પંચોતમો શ્રમ બોજામી ઓમ નમો અરિહંતાણ. શ્રી સમીસા ગ્રંથાધિરાજ કરતા કર્મ અધિકારમાં આપણે 71 નંબરની ગાથા ચાલે છે. તો 69 અને 70 નંબરની ગાથામાં શું આવ્યું કે બંધનનું મૂળ કારણ શું છે? અજ્ઞાનજન્ય કરતા કર્મની પ્રવૃત્તિ, એ જ બંધનનું કારણ છે. તો હવે એ પ્રશ્ન ઉપસ્થિત થયો, એ કરતા કર્મની પ્રવૃત્તિની નિવૃત્તિ ક્યારે થશે અને કેવી રીતે થશે, એટલે વિધિ. એના ઉત્તરમાં 71 નંબરની ગાથાની રચના થઈ. તો એનું હરિગીત: આ જીવ જ્યારે આશ્રવોનું તેમજ નિજ આત્મા તણું, આશ્રવ જ્યારે આશ્રવોનું તેમ નિજ આત્મા તણું, જાણે વિશેષાંતર તદા બંધન નહીં તેને થતું. એટલે કે જ્યારે આ જીવ આત્માના અને આશ્રવોના તફાવત અને ભેદને જાણે છે ત્યારે તેને બંધ થતો નથી. ક્યારે? કે જ્યારે આ જીવ આત્માને આશ્રવોના તફાવતને એટલે કે ભેદને જાણે ત્યારે તેને બંધ થતો નથી. એના ઉપર આપણે
2-3 સ્વાધ્યાયથી ચર્ચા ચાલી રહી છે. તો ગઈકાલે છેલ્લે કે આ ભગવાન આત્મા અનંત જ્ઞાનાદિ સ્વભાવથી ભરેલો છે, એનો અંતરમાં સ્વીકાર કર્યો, એટલે કે તેના તરફ દ્રષ્ટિ કરી, એના તરફ લક્ષ્ય કર્યું, અને એનું લક્ષ્ય થતા રાગ દ્વેષ આદિનો જે પર તરફનો લક્ષ્ય હતો, એનો જે સ્વીકાર હતો એ છૂટી ગયો, એટલે કે છોડી દીધો. કેવું? એ વ્યવહારનું કથન છૂટી જાય છે. સ્વનો મહિમા આવતા પરથી નિરસત જીવ થયા વગર રહેતો નથી. તો પોતાના પૂર્ણ સ્વભાવના સદભાવનો સ્વીકાર થયો તો પર્યાયમાં શુદ્ધતાનું પરિણમન થયું. પોતાનો જે પૂર્ણ શુદ્ધ સ્વભાવ છે એનો સ્વીકાર થયો તો પર્યાયમાં પણ શું થયું? વિતરાગ દશા પ્રગટ થઈ, એટલે કે પર્યાયમાં શુદ્ધતાનું પરિણમન થયું એમ માલુમ પડે છે. એટલે કે એને ભાસ થાય છે, એટલે કે ભાવશ્રુત જ્ઞાનમાં વેદન થાય છે ને, તો કે ભાસ થાય છે કે મને સમ્યક દર્શન થયું, મને સમ્યક જ્ઞાન થયું, મને સમ્યક ચારિત્ર થયું. કોઈ એમ કે મને સમ્યક દર્શન થયું કે ન થયું, કોને ખબર, કેવરી જાણે, એમ નથી. તને તારા આત્માનું વેદન થાય, તને ન ખબર પડે એવું ક્યાંથી? તો તને થયું જ નથી. ઘણા જાતના પ્રશ્નો હોય કે અમને રાતના કંઈક ચમકારો થયો, તો એ શું હશે? એ કોઈ સમ્યક દર્શન નથી, એ કોઈ સમ્યક દર્શન નથી. તો કે પોતે પોતાને જ્યારે પોતાના આત્માનું વેદન થાય એ ખ્યાલમાં આવ્યા વગર ન રહે, એટલે કે પોતાના પૂર્ણ સ્વભાવનો સ્વીકાર થયો તો પર્યાયમાં શુદ્ધતાનું પરિણમન થયું, એને માલુમ થાય, એને એનો ભાસ થાય છે કે મને વિતરાગ દશા પ્રગટ થઈ, મને સમ્યક દર્શન થયું, મને સમ્યક પ્રતીતિ થઈ, મને સમ્યક જ્ઞાન થયું, મને સમ્યક ચારિત્ર થયું. અહીં પૂજ્ય ગુરુદેવ શ્રી કે આંધ્રા નથી કે ખબર ન પડે, એને પોતાની ખબર પડ્યા વગર રહેતી નથી. તો અનુભૂતિ જ્યારે જીવને થાય છે તો એમાં એને આનંદનું ભાન થાય છે. જ્ઞાન જે છે તે બધા અસંખ્ય પ્રદેશને ન જોઈ શકે, પણ આખો જ્ઞાન સ્વરૂપ હું છું, એ જ સ્વભાવ છે, એવી એને પ્રતીતિ થઈ જાય. શરૂઆતની ભૂમિકામાં જગન્ય દશામાં, એટલે કે અંતરાત્માના જે 3 ભેદ છે, જગન્ય, મધ્યમ અને ઉત્તમ, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. તો જ્ઞાન જે છે જગન્ય દશામાં, એટલે કે 4થા 5મા ગુણવત્તાને જ્ઞાન બધા અસંખ્ય પ્રદેશને ન જોઈ શકે, પણ આખો જ્ઞાન સ્વરૂપ હું છું, કેમ કે આ ભેદ નથી ને, એ જ સ્વભાવ છે. એમ શ્રદ્ધાન કરવાથી પર્યાયમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર માલુમ પડે છે. જ્ઞાન થાય છે એમ માલુમ પડે છે, ક્રોધાદિક થતા માલુમ નથી પડતા. જે સમય જ્ઞાન થાય છે તે સમયે ક્રોધાદિક થતા માલુમ નથી પડતા. હું વિકાર રૂપે થઈ ગયો એમ ત્યાં છે જ નહીં, વિકાર રૂપે થયો એમ છે નહીં, હું તો કેવો છું જ્ઞાન અને આનંદ રૂપે થયો એમ એને એ સમયે ભાસે છે. તો કે ભગવાન આત્મા જે ચૈતન્ય રત્નાકર શુદ્ધ સ્વભાવથી ભરેલો સમુદ્ર છે, કે જે વિકારથી કેવો છે? ખાલી છે. પરથી કેવો છે? શૂન્ય છે. પોતાના અનંત ગુણોથી કેવો છે? અશૂન્ય છે. વિકારથી ખાલી છે, પરથી તો ખાલી જ છે. પર તો બહુ દૂરની વસ્તુ છે, પરંતુ પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા શુભાશુભ ભાવથી પણ કેવો છે? ખાલી છે, એટલે કે શૂન્ય છે. એટલે વિકારથી કેવો થયો? શૂન્ય. પોતાના શુદ્ધ સ્વભાવથી કેવો છે? અશૂન્ય છે. પોતાના અશુદ્ધ સ્વભાવથી કેવો છે? શૂન્ય છે. એવો પોતાનો મહાચૈતન્ય પ્રભુ, એનો અંતર્મુખ સ્વીકાર કરવાથી, એટલે કે એનો સ્વીકાર કરવાથી શું કે સ્વીકાર કરવાથી કહે છે કે જેવું જ્ઞાન થયું, શુદ્ધ થયું, તો શ્રદ્ધા થઈ, શાંતિ થઈ એમ માલુમ પડે છે. પોતાના સ્વભાવનો સ્વીકાર કરતા જેવું એને ભાન થયું, જેવું જ્ઞાન થયું, હું શુદ્ધ થયો, શ્રદ્ધા થઈ, એને શાંતિ પ્રગટ થઈ, તે જ સમયે હું વિકાર રૂપે થયો એમ છે જ નહીં. એ સમયે જ હું વિકાર રૂપે થયો એમ છે જ નહીં. એક મ્યાનમાં 2 તલવાર રહી શકતી નથી. તો કે ખરેખર આ વસ્તુ સમજવા જેવી છે. આ અલૌકિક માર્ગ છે, દુનિયાથી જુદો માર્ગ છે. આ માર્ગ પ્રભુનો છે, પરંતુ ન સમજાય તો અંદર ઘા વાગે એવું લાગે છે.
કોઈ મદદ નહીં, કશાયની મંદતાની પણ કોઈ મદદ નહીં, રાગની મંદતાની પણ કઈ મદદ નહીં. તો કે એમાં છે જ નહીં તો એ મદદ કરવા ક્યાંથી આવે? સ્વભાવની અંદર રાગ છે જ નહીં, એમાં છે જ નહીં, એની મદદ તું ક્યાંથી લાવી શક? એમાં તો શું પડ્યું? સ્વભાવમાં શુદ્ધતા ભરી છે, આનંદ ભરેલો છે. તો શુદ્ધતા ને આનંદથી ભરેલો આત્મા છે, તો એની અંદર કરણ નામની શક્તિ પડી છે, શુદ્ધ સ્વરૂપ. એની અંદર કરણ નામની શક્તિ જે શુદ્ધ પડી છે, કર્તા કર્મ, કરણ એટલે સાધન, એનો આશ્રય કરવાથી કરણ નામનો જે ગુણ એ સાધન થઈને નિર્મળ પર્યાય થાય છે. તો કે એની અંદર જે કરણ નામની શક્તિ છે એનો આશ્રય કરવાથી કે જે શુદ્ધ સ્વરૂપે છે, તો કે એનો આશ્રય કરવાથી એ કરણ નામનો જે ગુણ છે એ સાધન થઈને નિર્મળ પર્યાય થાય છે. પણ રાગની પર્યાય મંદ થઈ, રાગની મંદતા સાધન થઈને નિર્મળ પર્યાય થાય એવું છે નહીં. કશાયની મંદતા થઈને પર્યાય નિર્મળ થાય છે એવું વસ્તુ સ્વરૂપમાં છે જ નહીં. આ વસ્તુ સાંભળવી ગમતી નથી, કેમ કે અનાદિકાળથી એ જ કરતો હોય. શુભ ભાવ કશાયની મંદતા ને એમાં ધર્મ માની બેઠો છે, તો આ વાત આકરી પડે છે અને એને એકાંત લાગે છે. તો કે આ એકાંત નથી, આ સમ્યક એકાંત છે, જે સિદ્ધ પદની પ્રાપ્તિનું છે. પરંતુ એને કેમ કે અનાદિકાળથી આ વસ્તુ સ્વરૂપને સમજવાનો પ્રયત્ન જ નથી કર્યો. તો ચોથી લીટીમાં શું કીધું સંસ્કૃતના શ્લોકની અંદર કે ટીકાની, કે જે જ્ઞાનનું થવું, જે જ્ઞાનનું પરિણમવું છે તે જ ક્રોધાદિનું પણ થવું કે પરિણમવું નથી. જે જ્ઞાનનું થવું, જે જ્ઞાનનું પરિણમવું તે ક્રોધાદિનું પણ થવું કે પરિણમવું નથી. તો કે આત્મા જે શુદ્ધ સ્વરૂપે છે એનું અનુભૂતિ થવાથી, એનો અનુભવ થવાથી જ્ઞાન નામ આત્માનું પરિણમવું થાય છે. એની અનુભૂતિ થવાથી, તો અનુભૂતિ ક્યારે? એનો આશ્રય કરવાથી, એનું અવલંબન કરવાથી, એનું લક્ષ્ય કરવાથી. તો એનો અનુભવ થવાથી જ્ઞાન નામ આત્માનું પરિણમવું થાય છે, કે જેની દ્રષ્ટિ પુણ્ય પાપ વિકારના પરિણમનથી ઉઠી ગઈ છે. જેની દ્રષ્ટિ શુભાશુભ ભાવ વિકારના પરિણમનથી ઉઠી ગઈ છે, અને જેની દ્રષ્ટિ પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવ ઉપર પડેલી છે, તો ત્યાં જ્ઞાનનું થવું, તો ત્યાં આત્માના શુદ્ધ સ્વભાવનું થવું, એટલે કે તેનું પરિણમવું તેને ભાસે છે. જેની દ્રષ્ટિ પર તરફથી હટી ગઈ છે, જેની દ્રષ્ટિ શુભાશુભ ભાવ પરથી પણ ઉઠી ગઈ છે, અને જેની દ્રષ્ટિ પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવ ઉપર પડેલી છે, તો ત્યાં જ્ઞાનનું થવું, પરિણમવું તે ભાસે છે. તો કે જ્યાં જ્ઞાનનું થવું છે, જ્યાં જ્ઞાનનું પરિણમવું છે, એટલે કે જ્યાં શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્માનું કે જે આનંદ મૂર્તિ છે એનો અનુભવ થયો, એટલે કે દ્રષ્ટિ આત્મામાં પડી છે, તો શુદ્ધ આત્માનું થવું એનું નામ આત્મા કરતા, અને શુદ્ધતાનું થવું તે જ્ઞાનનું કાર્ય. કે પોતાના આત્મા ઉપર જેની દ્રષ્ટિ છે, જેને સ્વ તરફ દ્રષ્ટિ છે, તો કે તેને પોતાના આત્માની અનુભૂતિ થાય છે. દ્રષ્ટિ આત્મામાં પડી તો શુદ્ધ આત્માનું થવું, એટલે કે જ્ઞાનનું પરિણમવું, તો કે એનો કરતા કોણ? આત્મા. અને તે શુદ્ધતાનું થવું એ જ્ઞાનનું કાર્ય એટલે કે કર્મ કહેવામાં આવ્યું. જ્ઞાનનું એટલે કે આત્માનું થવું, એટલે કે આત્મ સ્વભાવ જે શુદ્ધ છે એવા શુદ્ધ આત્માની દ્રષ્ટિ કરવાથી આત્માનું થવું અથવા તો શુદ્ધ પરિણમન. કોનું? તો કે ધર્મનું, શાંતિનું, આનંદનું, પ્રભુતાનું, વિભુતાનું. તો એ થવું, તે પરિણમવું, તે તેનું કર્મ એટલે કે કાર્ય છે. આત્મા ત્રિકા દ્રવ્ય છે તે તેને કરનારું છે, એટલે કે તે કરતા છે. એટલે કે જ્યારે સમ્યક દર્શન થયું અને આત્માની અનુભૂતિમાં હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું એમ એને થયું, તો આત્મા સ્વભાવપણે શુદ્ધપણે પરિણમે છે. તેનું નામ આત્માનું કાર્ય છે. પોતાના આત્માની અનુભૂતિ થઈ, એ અનુભૂતિમાં હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું એમ થયું, તો આત્મા સ્વભાવપણે શુદ્ધપણે પરિણમે છે. ક્રોધાદિનું પણ થવું કે પરિણમવું નથી. જે સમયે આત્મા સ્વભાવપણે એટલે કે શુદ્ધપણે પરિણમે છે, ત્યારે ક્રોધાદિનું પણ થવું કે પરિણમવું નથી. પરંતુ સ્વભાવની રુચિથી ખસીને
વિકારની રુચિ થવી વિકારરૂપ પરિણમવું છે. જ્યારે આત્મા સ્વભાવની દ્રષ્ટિથી શુદ્ધનું થવું, સ્વભાવની રુચિથી ખસીને વિકારની રુચિનું થવું, વિકારનું વિકાર રૂપે પરિણમવું, ત્યારે ક્રોધાદી થવું પરિણમે છે. તો ત્યાં જ્ઞાન થવું પરિણમવું ભાસતું નથી. પરંતુ જ્યારે આત્માના સ્વભાવની દ્રષ્ટિથી શુદ્ધ રૂપે પરિણમવું, તે જ સમયે વિકારના પ્રેમથી વિકારનું પણ થવું છે એમ બનતું નથી. જે સમયે સ્વભાવની દ્રષ્ટિથી શુદ્ધ રૂપે પરિણમવું છે, એ જ સમયે વિકારના પ્રેમથી એટલે કે વિકારની રુચિથી વિકારનું પણ થવું છે તેમ બનતું નથી. બે વસ્તુ નથી થતી. એટલા જ માટે કીધું એક મ્યાનમાં બે તલવાર રહેતી નથી. એટલે કે શું કીધું? જ્ઞાન શબ્દ એટલે કે આત્મા. તો કે આત્મા શુદ્ધ પ્રભુ અનાકુર આનંદ સ્વરૂપ એનું થવું, એનું પરિણમવું, શાંતિનું થવું, શ્રદ્ધાનું થવું, તે સમયે ક્રોધાદી ભાવનું થવું, તે સમયે ક્રોધાદી ભાવનું પરિણમવું, તે સમયે વિકારનો પ્રેમ કરીને વિકારનું પરિણમવું થવું નથી. જે સમયે આનંદનું પરિણમવું, જે સમયે જ્ઞાનનું પરિણમવું, જે સમયે શ્રદ્ધા શાંતિ આદિનું પરિણમવું, તે જ સમયે ક્રોધાદી ભાવનું થવું કે પરિણમવું એટલે કે વિકારનો પ્રેમ કરીને વિકારનું થવું કે પરિણમવું નથી. કારણ કે જ્ઞાનના થવામાં એટલે કે પરિણમવામાં જેમ જ્ઞાન થતું માલુમ પડે છે, જેમ જ્ઞાનના થવામાં એટલે કે પરિણમવામાં જેમ જ્ઞાન થતું માલુમ પડે છે. આ વાક્યને યાદ રાખજો. કેમ કે આના ઉપર જ્યારે રાગ થાય છે ને ધર્મીને પણ, તો એ રાગનું જ્ઞાન થાય છે. એ સમયે પણ એ રાગ રૂપે પરિણમતો નથી. રાગના જ્ઞાતા દ્રષ્ટા થઈને એના જ્ઞાન રૂપે પરિણમે છે. એ કહેવા માંગે છે. જ્ઞાનના થવાના પરિણમવામાં જેમ જ્ઞાન થતું માલુમ પડે છે, એટલે કે જેમ શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા વિકારની રુચિ છોડીને, આશ્રવની રુચિ છોડીને, અનિત્ય કૃત્રિમ વિકલ્પની રુચિ છોડીને પોતાના સ્વભાવની અનુભવ દ્રષ્ટિ કરી, તો કહે છે કે જ્ઞાન થવા કારે, આનંદરૂપ પરિણમન થવા કારે જેમ જ્ઞાન થતું શુદ્ધતા થતી. ફરીવાર શું કીધું? જેમ શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા તે વિકારની રુચિ છોડીને, આશ્રવની રુચિ છોડીને, અનિત્ય કૃત્રિમ વિકલ્પ જે છે તેની રુચિ છોડીને પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવના દ્રષ્ટિ કરી, અનુભવની દ્રષ્ટિ કરી, તો કે જ્ઞાન થવા કારે, આનંદરૂપ પરિણમન થવાના કારે જેમ જ્ઞાન થતું શુદ્ધતા થતી માલુમ પડે છે, તેમ ક્રોધાદી થતા માલુમ નથી પડતા. એટલે કે પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એની દ્રષ્ટિ થઈ, એટલે કે ભેદ જ્ઞાન, રાગ વિકલ્પથી ભેદ જ્ઞાન, આશ્રવ અને સ્વભાવની ભિન્નતા. ભેદ જ્ઞાન એટલે આશ્રવ અને સ્વભાવની ભિન્નતા, બંને વચ્ચેના તફાવત અને ભેદને તે જાણે છે. પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ થઈ તો રાગ વિકલ્પથી ભેદ જ્ઞાન. તો કે આશ્રવ અને સ્વભાવની ભિન્નતા, તો ભિન્નતાના કારમાં, એ ભિન્નતા થઈ ને એટલે કે ભેદ જ્ઞાન થવાના કારમાં, તો ભિન્નતાના કારમાં જેમ આત્માનું શુદ્ધપણે થવું માલુમ પડે છે, તે જ સમયે વિકાર રૂપે હું થઉં છું એમ માલુમ પડતું નથી. શું કીધું? પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવ ઉપર દ્રષ્ટિ દેવાથી, એના ઉપર દ્રષ્ટિ થવાથી ભેદ જ્ઞાન થયું. તો કે ભેદ જ્ઞાન થવાના કારે, તો કોનું? તો કે આશ્રવ અને સ્વભાવની ભિન્નતા. એ ભિન્નતાના કારમાં જેમ આત્માનું શુદ્ધપણે થવું માલુમ પડ્યું, તે જ સમયે હું વિકાર રૂપે થવું એમ માલુમ પડતું નથી. તો જ્ઞાન થવા કારે એટલે કે શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિના થવાના કારે શુદ્ધતાનું થવું માલુમ પડે છે. તેવી જ રીતે વિકારનું થવું, હું વિકાર રૂપે થઉં છું અને વિકાર મારું કાર્ય છે એમ માલુમ પડતું નથી. ક્યારે? જ્ઞાન થવાના કારે. જ્ઞાન થવાના કારે એટલે કે પોતાના શુદ્ધ સ્વભાવ ઉપર દ્રષ્ટિ થવાના કારે શુદ્ધતાનું થવું માલુમ પડે છે. તેવી જ રીતે તે જ સમયે વિકારની રુચિ, વિકાર હું વિકાર રૂપે થઉં છું અને વિકાર મારું કાર્ય છે એમ માલુમ પડતું નથી. અહીંયા બે વાત બતાવી. ધર્મરૂપ પરિણમનમાં અધર્મ રૂપે પરિણમન નથી. ત્યારે ધર્મરૂપ પરિણમન છે તો એ પરિણમનમાં અધર્મ રૂપે પરિણમન નથી. અધર્મ રૂપે પરિણમનમાં ધર્મ રૂપે પરિણમન નથી. તો શુદ્ધ ચૈતન્ય સ્વભાવ જે પૂર્ણ
આનંદ સ્વરૂપથી ભરેલો છે એનો આશ્રય લઈને જે દ્રષ્ટિ ઉત્પન્ન થઈ તો તે જ સમયે શુદ્ધતાનું પરિણમન ત્યાં ભાષિત થાય છે. તે જ સમયે હું વિકાર રૂપે પરિણમું એમ માલુમ પડતું નથી. જે સમય સ્વભાવ પર દ્રષ્ટિ થઈ તો તે સમયે શુદ્ધતાનું પરિણમન ભાષિત થાય અને તે જ સમયે હું વિકાર રૂપે પરિણમું એમ ભાસતું નથી. બીજી રીતે કહી તો જ્ઞાન થવા કારે જેમ જ્ઞાન થતું માલુમ પડે છે, જ્ઞાન થવાના કારે જેમ જ્ઞાન થતું માલુમ પડે છે તેમ વિકાર પણ થાય છે એમ માલુમ પડતું નથી. જ્યારે જ્ઞાન થાય છે ને તો જ્ઞાન થવાના કારે જેમ જ્ઞાન થતું માલુમ પડે તેમ વિકાર પણ થાય છે એમ માલુમ નથી પડતું. હું વિકારપણે પણ થયો અને હું શુદ્ધપણે પણ થયો એમ એક સમયમાં બે હોઈ શકતા નથી. છે ને આપણે લૌકિકમાં કહેવાય બે હરખા હોય બરિયા, એક બે સાથે ન રહી શકે. તો એક અજ્ઞાન રૂપી બરિયો છે અને એક જ્ઞાનનો બરિયો છે. તો હું વિકારપણે પણ થયો અને શુદ્ધપણે પણ થયો એમ એક સમયમાં બે હોઈ શકતા નથી. એટલે કે ક્રોધાદિનું પણ થવું, એટલે કે વિકારની રુચિથી વિકારનું પરિણમનનું થવું, તે જ્ઞાનનું પણ થવું, એટલે કે શુદ્ધ આનંદનું પણ થવું, એનું પરિણમવું એમ થતું નથી. જ્યારે ક્રોધાદિનું થવું પરિણમવું થાય છે, એટલે કે વિકારની રુચિથી વિકારનું પરિણમન થાય છે, તે જ્ઞાનનું પણ થવું, એટલે કે શુદ્ધ આનંદનું પણ પરિણમવું થતું નથી. પોતાનો શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા કે રાગથી વિકલ્પથી પૃથક જે છે, રાગથી વિકલ્પથી વિકારથી પૃથક પુણ્ય પાપ આદિના ભાવ, તો કે જે ભાવે જે તીર્થંકર ગોત્ર બંધાય ને, જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય છે ને તે સમયે પણ હું શુદ્ધ સ્વભાવનું થવું જ પ્રતિભાસે. જે સમયે તીર્થંકર ગોત્ર બંધાય તો શુભ ભાવ થયો ઉત્કૃષ્ટ. તો જે સમયે એ શુભના અભાવપૂર્વક તીર્થંકર પ્રકૃતિનો ઉદય થાય જુદી વસ્તુ, પરંતુ એ ભાવ કયો થયો? શુભ ભાવ થયો, ઉત્કૃષ્ટ શુભ ભાવ. કેમ કે બંધ પડ્યો, એનાથી તો બંધ પડે છે. એ તીર્થંકર પ્રકૃતિ, તીર્થંકર ગોત્ર જે બંધાણું તીર્થંકર પ્રકૃતિ એ એને ઝેર સમાન ભાસે છે. તો અહીં કહે છે કે જે ભાવે પૂજ્ય ગુરુદેવશ્રી આ વાતને બોટાદ સંપ્રદાયમાં કીધેલી. બોટાદ સંપ્રદાયમાં જ્યારે સંપ્રદાયમાં હતા ત્યારે એમને પૂર્વના સંસ્કારોના બરે કે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ પણ બંધનું કારણ છે, એ ભાવ પણ સ્વભાવનો ઘાત કરનાર છે. તેમના બાજુમાં એમના ગુરુભાઈ હતા, એ વસરાય કરીને ઊભા થઈ ગયા. ત્યારે તે સમયે પણ સભામાં 1500-2000 લોકો હતા. કોઈ ઊભું ન થયું, પણ ઓલા ગુરુભાઈ ઊભા થઈ ગયા. પછી પૂરું થયું તો પૂજ્ય ગુરુદેવશ્રી એમના ગુરુભાઈને કીધું, તમને નહોતું ગોઠતું તો બે રહેવું હતું ને, તમે ઊભા થઈ ગયા તો કોઈને કંઈ અસર ન થઈ. વસ્તુ સ્વરૂપ આમ છે. ત્યારે પણ એ આ વસ્તુને તે કહેતા તો કે જે ભાવે જે તીર્થંકર ગોત્ર બંધાય છે એ તો સ્વભાવ થયો. તો તે સમયે પણ શુદ્ધ સ્વભાવનું જ થવું પ્રતિભાસે. તીર્થંકર ગોત્ર કોને બંધાય? ધર્મીને. તો કે ધર્મીને તીર્થંકર ગોત્ર બંધાણું તો એ સમયે પણ શુદ્ધ સ્વભાવનું થવું જ પ્રતિભાસે છે. હું વિકાર રૂપે થવું એમ એને ભાસ થતો નથી. જેમ ચૈતન્ય સૂર્યની દ્રષ્ટિમાં શુદ્ધતાનું થવું છે, તે જ સમયે અશુદ્ધતા આશ્રવનું પણ થવું છે એમ થઈ શકતું નથી. ચૈતન્ય સૂર્ય ભગવાન આત્માની દ્રષ્ટિમાં શુદ્ધતાનું થવું છે, તે જ સમયે અશુદ્ધતાનું એટલે કે આશ્રવનું પણ થવું છે, પરિણમવું છે એમ થઈ શકતું નથી, એમ ભાસતું નથી. એટલે કે ક્રોધાદિક થતા માલુમ નથી પડતું અને ક્રોધાદિ થવું પરિણમવું. એ સમયે ક્રોધાદિક થતા માલુમ નથી પડતું અને જ્યારે ક્રોધાદિક થવું પરિણમવું છે ત્યારે જ્ઞાન આદિ થતું માલુમ નથી, જ્ઞાન આદિ થતા માલુમ નથી પડતા. જ્યારે અશુદ્ધ વિકારપણે હું થઉં છું તે સમયે આનંદ રૂપે હું પરિણમું છું એમ નથી. જ્યારે હું અશુદ્ધ રૂપે, હું વિકાર રૂપે પરિણમું તે જ સમયે હું આનંદ રૂપે પણ પરિણમું એમ નથી. પરિણમન પણ નથી. એટલે કે વિકાર જુદો રહી ગયો, વિકાર મારા રૂપે નહીં, વિકાર જુદો રહી ગયો. જ્યારે હું આનંદપણે જ્ઞાનપણે પરિણમું છું ત્યારે હું વિકાર રૂપે પરિણમતો નથી, વિકાર જુદો રહી ગયો. વિકાર મારા રૂપને મારામાં નહીં. તો કે શું? તો કે રાગ સંબંધી
અને પોતાના સંબંધી શુદ્ધતાનું પરિણમન જ માલુમ પડે છે. રાગ સંબંધી અને પોતાના સંબંધી શુદ્ધતાનું જ પરિણમન માલુમ પડે છે. અશુદ્ધતાના પરિણમનમાં એટલે કે એકલા અશુદ્ધતાના પરિણમનમાં શુદ્ધતાનું પરિણમન તેને માલુમ પડતું નથી. આગળ શું કીધું? રાગ સંબંધી અને પોતાના સંબંધી શુદ્ધતાનું પરિણમન એટલે રાગનો જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. અશુદ્ધતાના પરિણમનમાં એકલા અશુદ્ધતાના પરિણમનમાં શુદ્ધતાનું પરિણમન માલુમ પડતું નથી. એને રાગ થાય છે ભલે, એને એની સાથે અત્યારે અહીં કોઈ સંબંધ નથી. રાગને શેમાં નાખ્યો? પરગ્નિમાં નાખી દીધો. રાગ જે છે તે જણાવવા યોગ્ય પદાર્થ છે, પરગ્નિમાં ગયો. રાગના કાર્ય પણ પોતાના જ્ઞાનનું શુદ્ધપણે પરિણમન માલુમ પડે. એ રાગનો કાર હોય ભૂમિકા અનુસાર એ રાગ થાય છે ને, એ રાગના કાર્ય પણ પોતાના જ્ઞાનનું શુદ્ધપણે પરિણમન માલુમ પડે છે. એ જ સમયે રાગ રૂપે થવું છું એમ છે જ નહીં. એટલે રાગનો રાગી નથી થતો, રાગનો માલિક નથી થતો. રાગ થાય છે ભલે, એની હારે કોઈ મતલબ નથી. રાગને પરગ્નિમાં નાખ્યો તો રાગના કાર્ય પણ એટલે કે જે સમયે રાગ થયો ધર્મીને, તે રાગના કાર્ય પણ પોતાના જ્ઞાનનું શુદ્ધપણે પરિણમન માલુમ પડે છે. એ જ સમયે હું રાગ રૂપે થઉં છું એમ છે જ નહીં. ભગવાન આત્મા એના અનુભવની દ્રષ્ટિ થઈ તો કહે છે કે તે સમયે શુદ્ધતાપણે પરિણમું છું એવો એને ભાસ થાય છે. એ જ પરિણમન છે કે પોતાના સ્વભાવની દ્રષ્ટિ થઈ, અનુભૂતિ થઈ તો તે સમયે શુદ્ધતાપણે પરિણમું છું એવો જ ભાસ થાય છે. રાગ હોવા છતાં, રાગ છે હજી ભૂમિકા અનુસાર, તો રાગ હોવા છતાં રાગ સંબંધી પોતાનું જ્ઞાન એમાં પરિણમું છું. રાગ છે એ સમયે, રાગ હોવા છતાં પણ પૂર્ણ શુદ્ધ પર્યાય તો પ્રગટી નથી. તો કે રાગ હોવા છતાં રાગ સંબંધી પોતાનું જ્ઞાન, રાગને જાણે છે ને, જ્ઞાતા દ્રષ્ટા છે ને, તો એ સંબંધીનું પોતાનું જ્ઞાન એમાં પરિણમું છું એટલે જ્ઞાનપણે પરિણમું છું એમ ભાસ થાય છે. રાગ રૂપે પરિણમું છું એમ ભાસતું નથી. બે ટુકડા આની અંદર કર્યા. 12મી ગાથામાં પણ આ જ વાત હતી કે વ્યવહાર જાણેલો પ્રયોજવાન છે. એનો અર્થ શું? કે જ્યારે પોતાના સ્વભાવ ઉપર અંતર્મુખ દ્રષ્ટિ થઈ તો રાગ છે, અનેકતા છે. પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ થઈ તો રાગ છે તે સમયે, અનેકતા પણ છે, પણ પોતાના જ્ઞાન સ્વરૂપના પરિણમનમાં રાગનું પણ જ્ઞાનરૂપ પરિણમવું, રાગનું પણ જ્ઞાનરૂપ પરિણમવું એમ ભાસે છે. જે પોતાના શુદ્ધ સ્વભાવ પર દ્રષ્ટિ થઈ તો ભૂમિકા અનુસાર રાગ છે, અનેકતા છે, પણ પોતાના જ્ઞાન સ્વરૂપ જે પરિણમન છે, શુદ્ધતા રૂપે જે પરિણમન છે, એ પરિણમનમાં પણ રાગનું પણ જ્ઞાનરૂપ પરિણમું છું એમ ભાસે છે. હું જ્ઞાનરૂપ પરિણમું છું એમ ભાસે છે. રાગરૂપ પરિણમું છું એમ નહીં. જ્ઞાનરૂપ પરિણમું છું એમ ભાસે છે. ત્યારે તે સમય આ વસ્તુને ક્યારે આપણે સ્વીકારી નથી. વસ્તુ શું છે એ જ ખબર નથી તો કેવી રીતે સ્વીકારે? સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવ્યું કે તું કેવો છું? શુદ્ધ આનંદ સ્વરૂપ, તું ભગવાન આત્મા છું. એની દ્રષ્ટિમાં, એમાં એની દ્રષ્ટિ કરતા એની દ્રષ્ટિનો જે અનુભવ થયો તો તે સમયે શુદ્ધતા, શ્રદ્ધા, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, શાંતિ, આનંદનું શુદ્ધપણાનું પરિણમન એને માલુમ પડે છે. અને શુદ્ધતાના પરિણમનના કારમાં કે પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ થઈ તો પ્રતીતિ થઈ તો એ શુદ્ધતાના પરિણમનના કારમાં અશુદ્ધતાપણે પણ હું પરિણમું છું એમ માલુમ નથી પડતું. બે કેવી રીતે શક્ય બને? શુદ્ધતાના પરિણમનના કારમાં અશુદ્ધતાપણે પણ હું પરિણમું છું એમ માલુમ પડતું નથી. અને ક્રોધાદિકનું થવું એટલે કે અશુદ્ધપણે પરિણમવું થવું એટલે કે અશુદ્ધનું, વિકારની રુચિપૂર્વક અશુદ્ધતાનું પરિણમન થવું, તે જ્ઞાનનું પણ થવું, પરિણમવું નથી. ત્યારે રાગ રૂપે પરિણમે છે, ક્રોધાદિક આદિ રૂપે પરિણમે છે, અશુદ્ધપણે પરિણમે છે, તો ત્યારે તેને જ્ઞાન રૂપે તે પરિણમતો નથી. ક્રોધાદિનું થવું, અશુદ્ધપણે પરિણમન થવું, અશુદ્ધ વિકારની રુચિપૂર્વક અશુદ્ધતાનું પરિણમન થવું, તે જ્ઞાનનું પરિણમવું નથી, જ્ઞાનનું પણ થવું નથી. મિથ્યા દ્રષ્ટિ જીવની
અશુદ્ધની દ્રષ્ટિ છે, વિકારો પર રુચિ છે, અશુદ્ધપણે હું પરિણમું છું એવા ભાસમાં તેને ભેદ જ્ઞાનથી શુદ્ધપણે પણ પરિણમવું એમ ભાસતું નથી. એમ નથી. પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ નથી એવા મિથ્યા દ્રષ્ટિ જીવની, એની દ્રષ્ટિ પર તરફ છે, અશુદ્ધની દ્રષ્ટિ છે, પરના લક્ષ્ય ઉત્પન્ન થતા રાગદ્વેષ આદિ વિકાર ઉપર રુચિ છે, તેને અશુદ્ધપણે હું પરિણમું છું એવા ભાસમાં તેને ભેદ જ્ઞાનથી શુદ્ધપણે પણ પરિણમું છું એમ નથી. એકલું શુદ્ધ આત્માનું પરિણમન છે, એમાં રાગ રૂપે રાગપણે એનું પરિણમન નથી. રાગની સાથે એકત્વ છે તે રાગરૂપ પરિણમન છે. રાગથી એકત્વ તૂટ્યું, પરથી એકત્વ તૂટ્યું, સ્વભાવમાં રક્ત અને પરથી વિરક્ત, વિભાવથી વિરક્ત. તો કે રાગની સાથે અનાદિકાળથી જીવને એકત્વ છે તે રાગ રૂપે પરિણમે છે. રાગથી એકત્વ તૂટ્યું તે રાગ રૂપે પરિણમતો નથી. તો ધર્મીને રાગથી એકત્વ તૂટ્યું તો તે રાગ રૂપે નથી પરિણમતો, શુદ્ધપણે જ પરિણમે છે. એને છે ભૂમિકા અનુસાર રાગ, પણ તે રાગ રૂપે પરિણમતો નથી. એટલે કે તે રાગનો રાગી નથી થતો. તે રાગનો કેવો છે? જ્ઞાતા દ્રષ્ટા. અને અજ્ઞાની જીવને અનાદિકાળથી રાગ સાથે જ એકત્વ છે તો તે રાગ રૂપે પરિણમે છે. શુદ્ધપણે ધર્મી જીવ તે શુદ્ધપણે જ પરિણમે છે. જ્ઞાન થવાના કારે, એટલે કે કારની વાત આવી ને, જ્ઞાન થવાના કારે એટલે સમય લીધો, કાળ લીધો. તો કે શુદ્ધ સ્વરૂપ આત્મા એવી શુદ્ધની દ્રષ્ટિ, એટલે કે અનુભવના કારે જેમ જ્ઞાન થતું માલુમ પડે છે, અનુભવના કારે જેમ જ્ઞાન થતું માલુમ પડે છે, તેવી રીતે ક્રોધાદિક થતા માલુમ પડતા નથી. તે સમયે હું વિકાર રૂપે થઉં છું એવું ક્યાંથી અંદર આવે? વિકારથી પૃથક થઈને પોતાનું જ્ઞાન જ્ઞાન સ્વરૂપ પરિણમે છે. વિકાર એને થાય છે ભૂમિકા અનુસાર, પણ તે વિકારથી પૃથક, ભેદ જ્ઞાન સહજપણે વર્તે છે ને, તો વિકારથી પૃથક થઈને પોતાનું જ્ઞાન જ્ઞાન સ્વરૂપે પરિણમે છે. તો વિકારની એકતા રૂપે પરિણમું છું એમ છે જ નહીં. અને જો વિકાર રૂપે પરિણમે તો એ તો અજ્ઞાન થયું. પોતાનું જ્ઞાન જ્ઞાન રૂપે પરિણમે છે, તો વિકારની એકતા રૂપે પરિણમું છું એમ છે જ નહીં. તો કે આત્માનું શુદ્ધપણે જ પરિણમન છે. અશુદ્ધપણું એ તો પરગ્નિમાં નાખ્યો, રાગને પરગ્નિમાં નાખ્યો. આત્માનું શુદ્ધપણે જ પરિણમન છે, અશુદ્ધપણું તે પરગ્નિમાં ગયું. તે સંબંધીનું પણ, રાગ સંબંધીનું પણ પોતાના જ્ઞાનપણે જ આત્મા પરિણમે છે, રાગપણે નહીં. તે સંબંધીનું જ્ઞાન એ પણ પોતાના જ્ઞાનપણે આત્મા પરિણમે છે, રાગપણે નહીં. આખી ગાથાની અંદર આશ્રવ અને આત્માના ભિન્નપણાની વાત છે. કેમ કે એ તફાવત અને ભેદને જાણશે તો અજ્ઞાનજન્ય કર્તા કર્મની પ્રવૃત્તિથી નિવૃત્તિ થશે. તો એ નિવૃત્તિ થતા શું થશે? બંધનો અભાવ થશે. કેમ કે બંધનું મૂળ કારણ અજ્ઞાનજન્ય કર્તા કર્મની પ્રવૃત્તિ. હવે એ પ્રવૃત્તિથી નિવૃત્તિ ક્યારે, એ વિષય ચાલી રહ્યો છે. તો કે આત્માની અંતર્મુખ દ્રષ્ટિ થઈ, એટલે કે શુદ્ધ સ્વભાવ ઉપર દ્રષ્ટિ થઈ, તો શુદ્ધતાના પરિણમનના કારમાં અશુદ્ધતા પણ મારી થાય છે એમ નથી. શુદ્ધતાના પરિણમનના કારમાં અશુદ્ધતા પણ મારી થાય છે એમ ભાસતું નથી. એટલે કે સ્વામી નથી રહેતો. એનો અર્થ એમ કે હું શુદ્ધપણે જ પરિણમું છું, હું અશુદ્ધપણે પરિણમતો જ નથી. સીધી સરળ વાત કે હું શુદ્ધપણે જ પરિણમું છું. સ્વામી નથી રહેતો એટલે કે હું શુદ્ધપણે જ પરિણમું છું, હું અશુદ્ધપણે પરિણમતો જ નથી. ટૂંકમાં એક ઘા ને બે કટકાની વાત છે. જે આ બીજું બધું જે રાગ દ્વેષ આદિ તો પર રહી ગયા. એ સંબંધી પોતાનું સ્વપરનું જ્ઞાન શુદ્ધપણે જ પરિણમતું માલુમ પડે છે. એના માટે સ્વપર પ્રકાશક સમજવું પણ જરૂરી છે. તો કે પોતાનું સ્વપરનું જ્ઞાન શુદ્ધપણે જ પરિણમતું માલુમ પડે છે. ઉપયોગ તો શુદ્ધપણે જ પરિણમે છે આત્મામાં, ભલે રાગમાં હોય. શુદ્ધના પરિણમનમાં એટલે કે એને શુદ્ધના પરિણમનમાં એકત્વ પરિણમન નથી,
માટે રાગરૂપ પરિણમન છે જ નહીં. શુદ્ધના પરિણમનમાં એકત્વ પરિણમન નથી, માટે રાગરૂપ પરિણમન છે જ નહીં. ભલે રાગમાં હોય પણ ઉપયોગ તો શુદ્ધપણે જ પરિણમન છે. એની દ્રષ્ટિ જ્ઞાયક તરફ ટકેલી છે, શુદ્ધ પરિણતિ છે. ભલે રાગમાં હોય પણ એ રાગરૂપ પરિણમન એને છે જ નહીં. રાગનું પણ પરિણમન એ તો રાગનું કાર્ય ને હું તેનો કરતા, અજ્ઞાનીની વાત. એ તો અજ્ઞાન ભાવ થયો. રાગરૂપ પરિણમું છું એટલે કે ક્રોધાદી રૂપ પરિણમું છું ત્યારે તો વિકાર જ મારું કાર્ય ને હું તેનો કરતા, એ અજ્ઞાન ભાવની વાત. એ અજ્ઞાન ભાવમાં વિકાર રૂપ પરિણમન છે, તે જ વખતે જ્ઞાન રૂપ આનંદ રૂપ પરિણમન છે જ નહીં. જ્યારે વિકાર રૂપ પરિણમન છે ત્યારે જ્ઞાન રૂપ પરિણમન નથી, જ્યારે જ્ઞાન રૂપ પરિણમન છે ત્યારે ક્રોધાદિક રૂપ પરિણમન નથી. ઉપયોગ બે એક જ છે. એ તો ઉપયોગમાં ભલે રાગ હોય પણ અશુદ્ધતાનું જ પરિણમન એના અસ્તિત્વમાં છે. ઉપયોગમાં ભલે રાગ હોય, શુભ ઉપયોગ હોય, અશુભ ઉપયોગ હોય, પણ શુદ્ધતાનું જ પરિણમન એના અસ્તિત્વમાં છે. શુદ્ધ ચૈતન્ય પ્રભુ ભગવાન આત્મા, તેમાં કૃત્રિમ વિકાર, ક્ષણિક વિકલ્પ, એક સમયનો જે વિકલ્પ ઉઠે છે એ વિકલ્પથી પણ આત્મા કેવો થયો? ભીન થયો. એ પરજ્ઞીમાં એ વિકલ્પથી પણ આત્મા ભીન થયો. આવા શુદ્ધ નિર્વિકલ્પ દ્રષ્ટિ થઈ તો આત્મા જ્ઞાન અને શુદ્ધપણે પરિણમે છે, એમ એને માલુમ પડે છે, એમ એને પ્રતિભાસે છે. અને તે જ સમયે હું અશુદ્ધપણે પણ પરિણમું છું એમ ક્યાંથી? સ્વભાવ સન્મુખ દ્રષ્ટિમાં શુદ્ધપણે જ મારું પરિણમ છે. અંતર્મુખ દ્રષ્ટિમાં શુદ્ધપણે જ મારું પરિણમન છે, અશુદ્ધપણે પરિણમન મારા છે જ નહીં. ક્રોધાદી પણ થતા માલુમ પડતા નથી. એટલે કે વિકાર કૃત્રિમ ક્ષણિકની રુચિમાં અશુદ્ધતાની એકતામાં પરિણમન થવું તે જ્ઞાનનું થવું પરિણમન નથી. અને જ્ઞાનનું થવું પરિણમન છે ત્યારે ક્રોધાદિક પણ થતા માલુમ પડતા નથી. જ્યારે વિકારની રુચિ છે, કૃત્રિમ ક્ષણિક રુચિ છે, એ રુચિમાં અશુદ્ધતાની એકતાનું પરિણમન થયું તો તે જ્ઞાનનું થવું પરિણમન નથી. અને એ સમયે શુદ્ધતા છે એનું જ્ઞાન કરીને શુદ્ધ થાય છે અને શુદ્ધપણે પરિણમે છે એમ ક્યાંથી આવે? જ્યારે વિકાર છે, રાગદ્વેષ આદિ છે તો એ સમયે શુદ્ધતા છે એનું જ્ઞાન કરીને શુદ્ધ થાય છે, એમ તેનું જ્ઞાન કરીને શુદ્ધ થાય છે અને શુદ્ધપણે પરિણમે છે એમ ક્યાંથી આવ્યું? આત્માના આનંદનો જ્યાં સ્વાદ છે ત્યાં રાગનો સ્વાદ છે જ નહીં. બે ધારા જ જુદી છે. માટે કીધું એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે. આત્માના આનંદનો સ્વાદ છે ત્યાં રાગનો સ્વાદ છે જ નહીં, અને જ્યાં રાગનો એકલો સ્વાદ છે ત્યાં આનંદનો સ્વાદ છે જ નહીં. જ્યાં રાગનો સ્વાદ ત્યાં આનંદ નહીં, આનંદનો સ્વાદ ત્યાં રાગ નહીં. બેની ભિન્ન ભિન્ન સ્વાદ છે. રાગનો સ્વાદ પણ ભિન્ન છે. એ કેવો છે? આકુરતાવાળો છે. આનંદનો સ્વાદ કેવો છે? અનાકુર છે. બેનો ભિન્ન ભિન્ન સ્વાદ છે. માટે આપણે હમણાં જ મેં છેલ્લે લખ્યું કે કૃત્રિમ ક્ષણિક વિકલ્પનો જેને પ્રેમ છે, આપણને એ જ પ્રેમ છે. હર સમય નવી નવી પર્યાય ઉત્પન્ન થાય, પર્યાય દ્રષ્ટિ છે. તો કૃત્રિમ ક્ષણિક વિકલ્પનો જેને પ્રેમ છે એટલે કે અનિત્ય છે ને, એ અનિત્ય વિકૃતના પ્રેમની રુચિનું પરિણમન છે. જેને કૃત્રિમ ક્ષણિક વિકલ્પનો પ્રેમ છે એટલે કે અનિત્ય વિકૃતના પ્રેમની એને રુચિ એટલે કે પરિણમન છે, એમાં જ્ઞાતાપણાનું શુદ્ધ પરિણમન છે જ નહીં. અને જેને શુદ્ધનું પરિણમન છે ત્યાં અશુદ્ધ રાગ દ્વેષ આદિ રૂપી અવસ્થા એમાં છે જ નહીં. જેને શુદ્ધનું પરિણમન છે ત્યાં અશુદ્ધ રાગ રૂપ દ્વેષ રૂપ અવસ્થા એમાં છે જ નહીં. તો આનાથી શું સિદ્ધ થયું? દ્રવ્યમાં તો નથી, ગુણમાં પણ નથી, અને પરિણમનમાં પણ નથી. દ્રવ્ય ગુણમાં તો બરાબર, પણ પરિણમનમાં પણ રાગ દ્વેષ આદિ અવસ્થા છે જ નહીં. તેના રાગના જ્ઞાતાપણે આત્મા પરિણમે છે. રાગ પણ એને રાગ છે પણ એ રાગનો રાગી નથી. તેના જ્ઞાતાપણે આત્મા પરિણમે છે, રાગ પણ એની. સંકેતી જીવ હોય, લડાઈ કરતો હોય તો તે સમયે પણ તે જ્ઞાતાપણે જ પરિણમે છે.
લડાઈમાં ઉભો હોય, ક્ષાયિક સમકીતી હોય, શુદ્ધ ચૈતન્યની દ્રષ્ટિ હોવાથી તે શુદ્ધપણે જ પરિણમે છે. અશુદ્ધપણે પરિણમું છું એમ એની દ્રષ્ટિમાં હોતું નથી. લડાઈમાં ઉભેલો દેખાય, માટે જ બહારની ક્રિયાઓ પરથી કોઈનું ધર્માત્માનું મૂલ્યાંકન ન થઈ શકે. એ ધર્માત્મા છે કે તે અધર્મી છે એવું મૂલ્યાંકન ન થઈ શકે. આપણે આ પેલા પણ એક બે એક્ઝામ્પલ લીધા હતા. મંદિરે, જીન મંદિરમાં કોઈ પંડિત આવ્યા હોય, બે પંડિત હોય તો બેનો પોણી કલાક સમય હોય. કોઈ કારણસર પોણી કલાકથી વધારે લેવાનો નહોતો. કોઈ કારણસર એક પંડિતને એમનો વારો આવ્યો, માઇક ન ચાલ્યો, કોઈ પણ પ્રકારનો અંદર વચ્ચે વિક્ષેપ પડી ગયો. પંડિત તો શાંતિથી બેઠા હોય એવું દેખાણું. એટલે જોઈએ કે આ કેટલા ભાવ એમના શાંત છે. બહારથી તો એવું દેખાણું, પણ અંદરથી તે એટલા બધા આકુરતાથી ભરેલા હોય કે જેની આપણને નથી ખબર. કોઈના પરિણામ આપણે ચકાસી શકતા નથી. અંદરથી ક્રોધથી ભભૂકતા હોય કે આ બધા વ્યવસ્થા કરનારો શું કરે છે, આ બધું તૈયાર રાખવું જોઈએ, મારા સમયમાં કટોતી થાય, પણ બોલી તો હકે નહીં. પંડિતની સીટ ઉપર બેઠા અંદરના અંદર શમે, તો હવે કેવી રીતે નક્કી થાય કે શાંત ભાવે બેઠા? નહીં નક્કી થાય. એટલે બહારની ક્રિયાઓ પરથી ધર્માત્માનું મૂલ્યાંકન ન થઈ શકે. લડાઈમાં ઉભેલા લડાઈ કરતા દેખાય, પરંતુ તે સમયે પણ એ પોતાના આત્મામાં હોય. કેમ કે એની સ્વભાવ તરફ દ્રષ્ટિ છે, તો તે શુદ્ધપણે જ પરિણમે છે. અશુદ્ધપણે પરિણમું છું એમ એની દ્રષ્ટિમાં હોતું નથી. તો રાગરૂપ એકત્વ બુદ્ધિ પરિણમનમાં શુદ્ધરૂપ પરિણમન નથી. રાગરૂપની એકત્વ બુદ્ધિ જ્યાં પડેલી છે એ પરિણમનમાં શુદ્ધરૂપ પરિણમન નથી, અને શુદ્ધરૂપ પરિણમનમાં રાગની એકતા રૂપે પરિણમન નથી. અહીંયા એકલો જ્ઞાન રૂપે પરિણમન છે. એનો અર્થ શું થયો કે શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિ થઈ તો પરિણમનમાં શુદ્ધતા આવી. અશુદ્ધતાથી મુક્ત પરિણામ છે. અશુદ્ધતાથી તે મુક્ત પરિણમન થયું. પોતાના સ્વભાવની દ્રષ્ટિ થઈ તો પરિણમનમાં શુદ્ધતા આવી. એક વાક્ય પણ બહુ ધ્યાન દેવા જેવું, સમ્યક દ્રષ્ટિ નિશ્ચયમાં લીન, વ્યવહારથી મુક્ત. બનારસી દાસજીનું છે. સમ્યક દ્રષ્ટિ નિશ્ચયમાં લીન, વ્યવહારથી મુક્ત છે. શું કહેવા માંગે એને સમજીએ. असंख्यात लोक प्रमाण जे मिथ्यात्व ते ही व्यवहार भाव केवली उक्त है. असंख्यात लोक प्रमाण जे मिथ्यात्व भाव ते ही व्यवहार भाव केवली उक्त है. 173 નંબરનો બનારસી દાસજીનો શ્લોક છે. તો કે સર્વત્રાધ્યવસાનમેવ મખિલમ ત્યાજે યદુક્ત જીને સ્તવ નમની વ્યવહાર એવં નિખિલો ડપન્યાશ્રય ત્યાજીતમ. એટલે શું કહે છે અમૃતચંદ્ર આચાર્ય દેવે શું કીધું? ભગવાને શું ફરમાયું કે પરનું જીવન, પરનું મરણ, પરના સુખ દુઃખ હું કરું છું એવા અધ્યવસાનને ભગવાને મિથ્યાત્વ કીધું. હું પરના જીવન પરને જીવાડી શકું, હું પરને મારી શકું, પરના સુખ પરને હું સુખી કરી શકું, દુઃખી કરી શકું, એવા અધ્યવસાનને ભગવાને મિથ્યાત્વ કીધું. કેમ કે તે કરી શકતો નથી. જ્યારે અધ્યવસાન પરનું કરી શકું છું એવા અધ્યવસાનને ભગવાને છોડાવ્યો. હું પરનું કરી શકું છું એ એક અધ્યવસાન થયું. એ અધ્યવસાનને જ્યારે ભગવાને છોડાવ્યો તો આચાર્ય એનાથી પણ વિશેષ કહે છે. એમાંથી શું કાઢ્યું કે પરના પરદ્રવ્યના આશ્રય જે ભાવ થાય છે ને તેને પણ ભગવાન કાઢવાની વાત કરી. આચાર્ય દેવે ભગવાનની વાણીમાંથી વધારે ગંભીરતા લીધી. એ તો બરાબર કે હું પરનું જીવાડી શકું, હું પરને મારી શકું, હું પરને સુખી દુઃખી કરી શકું એવા અધ્યવસાનને મિથ્યાત્વ કીધું. કેમ કે તે કરી શકતો નથી. તો કે જ્યારે અધ્યવસાન પરનું કરી શકું છું એવા અધ્યવસાનને ભગવાને છોડાવ્યો તો આચાર્ય દેવે એમાંથી પાછું વિશેષ કાઢ્યું. ભગવાનનું કહેવું સાથે એમ પણ છે કે પદ્રવ્યના આશ્રય જે ભાવ થાય છે ને એને પણ ભગવાને વાત કાઢવાની વાત કરી છે. પદ્રવ્યના આશ્રય તો શું થાય
રાગદ્વેષાદિના ભાવ વિકાર ભાવ થાય છે, એને પણ ભગવાને કાઢવાની વાત કરી છે. સ્તન મન્યે વ્યવહાર એવમ નિખિલો ડપન્યાશ્રય સ્ત્યયાજિત, જેમ પરની ક્રિયા હું કરી શકું છું એ એકત્વ બુદ્ધિ તે મિથ્યાત્વ છે, તે અધ્યવસાય છે, તેને ભગવાને છોડાવી, એને ભગવાને છોડાવી કે એ પોતે છોડી દે. જે રીતે વ્યવહારનું કથન છે, કોઈ કોઈને છોડાવી શકતો નથી, પોતે પોતાના સ્વભાવનો મહિમા આવે તો છૂટી જાય છે. પરની ક્રિયા કરવાનું તારું ખરેખર કામ જ નથી, તારા મર્યાદાની બહાર છે, તારી લિમિટેશનની બહાર છે. તો આચાર્ય એમ કે છે, અમે એમાંથી એમ કાઢીએ છીએ કે જેમ પરની ક્રિયાનો કરતા માનવું, હું પરની ક્રિયાનો કરતા છું એવું માનવું તે વ્યવહાર મિથ્યાત્વ છે, પરની ક્રિયાનો કરતા માનવું તે વ્યવહાર એટલે કે મિથ્યાત્વ છે. એમ પરના આશ્રય જે રાગાદી થાય છે એનો પણ ભગવાને ત્યાગ કરાયો છે. પરના આશ્રય જે રાગદ્વેષ આદિ થાય એનો નાશ કરવાનો એટલે કે રાગદ્વેષ ઉત્પન્ન જ નથી થતા. માટે કીધું સ્તન મન્યે વ્યવહાર એવમ નિખિલો ડપન્યા શ્રય ત્યાજિતમ, એટલે કે વ્યવહાર ત્યાજ્ય છે. તો કે જીનકો મિથ્યાત્વ ગયો સમ્યક દર્શ ભયો, તે નિયત લીન વ્યવહારીશો મુક્ત. અનુભવની વાત છે, અનુભવમાં આ જ છે. અસ્થિરતાની પરિણીતિને લીધી નથી. રાગથી એકત્વ બુદ્ધિના પરિણમનમાં સ્વભાવના પરિણમનનો અભાવ. અસ્થિરતાની પરિણીતિની વાત નથી, અહીંયા તો બે જ વસ્તુ લીધી છે. રાગથી એકત્વ બુદ્ધિના પરિણમનમાં સ્વભાવના પરિણમનનો અભાવ અને સ્વભાવની દ્રષ્ટિના પરિણમનમાં રાગના પરિણમનનો અભાવ. શુદ્ધ પરિણમન લબ્ધ રૂપે હોય, સદાય એને પરિણમન શુદ્ધ રૂપે ચાલે જ છે. અશુદ્ધતા એનામાં છે જ નહીં, દ્રવ્ય ગુણમાં પણ નથી, અને પર્યાય પૃથક થઈને પરિણમે છે. તો રાગરૂપ અશુદ્ધનું પરિણમન સમ્યક દ્રષ્ટિને થતું જ નથી. સમ્યક દ્રષ્ટિને અશુદ્ધનું પરિણમન થતું જ નથી, કેમ કે તે એને એ અપેક્ષા એ તો શાસ્ત્રમાં ઘણી જગ્યાએ લીધું કે કર્મનો બંધ થતો નથી. થાય છે કર્મનો બંધ, પરંતુ એ બહુ જ મંદ હોય છે. તે અપેક્ષાએ મિથ્યાત્વ દશાવાળા કરતા એ અપેક્ષાએ તેને થતો નથી એમ કહેવામાં આવ્યું. જેટલા અંશે જોડાય એટલા અંશે એને બંધ પણ પડે છે, દુઃખનું વેદન પણ થાય છે, એ વાત જુદી છે. તો રાગરૂપ અશુદ્ધનું પરિણમન સમ્યક દ્રષ્ટિને થતું જ નથી. એટલે ક્રોધાદિ પણ થતા માલુમ પડતા નથી, અને ક્રોધાદિનું જે થવું પરિણમવું ત્યાં જ્ઞાન રૂપે પરિણમવું થતું નથી. કે સ્વરૂપની અરુચિથી વિકારની રુચિના પ્રેમનો, એટલે કે વિકારનો આશ્રય થવો અને જ્ઞાનનું પણ થવું. વિકારનો આશ્રય થવો, વિકારની રુચિના પ્રેમનું થવું અને જ્ઞાનનું પણ થવું, એટલે કે પોતાના શુદ્ધ પરિણીતિનું પણ થવું, એમ છે જ નહીં. કારણ કે ક્રોધાદિક થવામાં, ક્રોધાદિક થતા માલુમ પડે છે વિકાર રૂપે થઉં છું, હું વિકારરૂપ થઉં છું, વિકાર જ એની દ્રષ્ટિમાં વેદનમાં આવે છે, તેમ ત્યાં જ્ઞાન પણ થતું માલુમ પડતું નથી. એને હું શુદ્ધપણે આનંદ રૂપે પરિણમું છું એમ નથી. આ ગાથાની અંદર શરૂઆતમાં જ આવ્યું, જૈયા ઈમણ જીવણમ. જૈયા નામ લબ્ધિ, ધર્મ લબ્ધિ, કારની અપેક્ષાએ લીધું. જયસેન આચાર્યમાં જૈયા શબ્દનો અર્થ ધર્મ લબ્ધિકાર, એટલે કે જ્યારે ધર્મલબ્ધિકાર છે, એટલે કે પહેલો જ અર્થ જયાનો અર્થ શું કર્યો? ધર્મલબ્ધિકાર, એટલે કે પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિ થતા એ અનુભવના કારમાં, દ્રષ્ટિના કારમાં, એટલે કે એના માટે શબ્દ મૂક્યો જયા. તો ભગવાન આત્મા અને વિકારી પરિણામ બેયનો તફાવત ભિન્ન જાણીને પોતાનું શુદ્ધપણે પરિણમન કરે છે. અહીં તો સદાની વાત છે. શુદ્ધરૂપી પરિણમન એ અશુદ્ધતાનું જે પરિણમન એને ગૌણ કર્યું છે, ગૌણ કરીને વ્યવહાર કહીને છોડી દીધું છે, જાણેલો પ્રયોજવાન કહીને છોડી દીધું છે. અહીંયા તો એ વાત છે કે એકલા ભાવ શુદ્ધપણાના પરિણમન કારે અશુદ્ધપણે પરિણમું છું એમ ભાસતું નથી. અશુદ્ધતાનું જ્ઞાન
અશુદ્ધતાનું જ્ઞાન થાય. અશુદ્ધતાનું જ્ઞાન પોતાને કારણે થયું, કોઈ પરને કારણે નથી થયું. અશુદ્ધતાનું જ્ઞાન પોતાને કારણે એને થયું છે, તેમાં પરિણમન થાય છે. કેમ કે આશ્રવ તત્વ ભિન્ન છે, જ્ઞાયક તત્વ ભિન્ન છે. જ્યાં પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિથી એને પરિણમન થયું, તો તે જ સમયે રાગ રૂપે પણ થવું છું, એમ ક્યાંથી આવ્યું? દ્રવ્ય સ્વભાવ તો શુદ્ધ રૂપે પરિણમે છે. દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ તો શુદ્ધ રૂપે જ પરિણમે છે. અશુદ્ધતાને કાઢી નાખી. કેમ કે એમાં છે જ નહીં. એકત્વ બુદ્ધિ નથી, ત્યાં એકત્વ નથી. ધર્મીની એકત્વ નથી, એકત્વ બુદ્ધિ નથી, એકત્વ નથી, તો તે રૂપે પરિણમવું એમ છે જ નહીં. બંને વચ્ચે ઉગમણા આત્મણા જેટલો ભેદ છે, કાર ભેદ એક સમય. પણ વસ્તુ જેને શુદ્ધ સ્વરૂપ, જેને વસ્તુની દ્રષ્ટિ થઈ, તેને જ્ઞાનપણે તે પરિણમે છે. બંધ જ નથી એમ કીધું શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ. કેમ કે અજ્ઞાન ભાવથી જે બંધ હતો, રાગના એકત્વથી જે બંધ હતો, એ બંધ અહીં છે જ નહીં. એ અપેક્ષાથી બંધ નથી એમ કહી દીધું. અજ્ઞાન ભાવથી જે બંધ હતો, મિથ્યાત્વ દશામાં જે બંધ હતો, રાગના એકત્વથી જે બંધ હતો, એ બંધ અહીં છે જ નહીં. એ અપેક્ષાથી બંધ નથી. છે બંધ, પણ આની અપેક્ષા એ બંધ નથી એમ કહી દીધું. વસ્તુ કેવું છે? સ્વરૂપ એકલો અબંધ સ્વરૂપ પરિણમે છે. વસ્તુ પણ અબંધ છે, ગુણ પણ અબંધ છે. તો એની દ્રષ્ટિમાં જ્ઞાન થયું, તો પરિણામ પણ કેવા થયા? અબંધ જ થયા. અબંધ પરિણામ જ છે. બંધ પરિણામ એટલે કે વિકલ્પ રૂપે થવશું, એમ અંદરમાં થતું જ નથી. ભીન રહી ગયા. પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ થઈ, તો સ્વરૂપ એકલું અબંધ પરિણમે છે. કેમ કે વસ્તુ અબંધ છે, તો ગુણ પણ અબંધ છે. એવી દ્રષ્ટિનું જ્ઞાન થયું, તો એના અબંધ પરિણામ જ રહ્યા. તો બંધ પરિણામ વિકલ્પ રૂપ થાવશું, એમ અંદરમાં થતું જ નથી. તે ભીન રહી ગયા. સમજવામાં થોડી તકલીફ પડે, પણ જેણે અંતરમાં ઘર જોયા, એ તો ઘર રૂપ જ પરિણમન કરે છે. વિકાર રૂપે પરિણમન કરતો નથી. કબહુ ન નિજ ઘર દેખા, ભજનની અંદર આવે છે. નિજ ઘર આયે પરઘર ફિરત બહુ કાલ ગવાયા. ઘર કબહુ ન આયા, કે નિજ ઘર તો શુદ્ધ ચૈતન્ય પ્રભુ રાગથી ભીન, નિમિત્તથી પૃથક, એવા નિજ સ્વરૂપની દ્રષ્ટિ જ્ઞાન થયું, તો નિજ શુદ્ધ દ્રવ્ય ગુણ તો છે જ, તો પરિણમનમાં પણ શુદ્ધતા જ ઉત્પન્ન થાય છે. અને તે તેનું કાર્ય થયું, અને આત્મા તેનો કરતા થયો. કરતા કર્મ અધિકાર છે ને, તો કે નિજ પોતાનો ભગવાન આત્મા જે ચૈતન્ય પ્રભુ, તે રાગથી ભીન, નિમિત્તથી પૃથક, એવા નિજ સ્વરૂપની દ્રષ્ટિ થતા દ્રવ્ય ગુણ તો શુદ્ધ છે, તો પરિણમનમાં પણ શુદ્ધતા જ ઉત્પન્ન થાય છે. તો જ્ઞાનીનું શુદ્ધ પરિણમન કાર્ય, અને એનો કરતા. તો જ્ઞાની શુદ્ધ પરિણમનનું પણ કાર્ય કરે, અને રાગનું પણ કાર્ય કરે, એમ બે છે જ નહીં. રાગ ઉત્પન્ન થાય છે, પરંતુ તે જ સમયે તે જ્ઞાતા દ્રષ્ટા તરફ દ્રષ્ટિ હોવાથી સ્વપર પ્રકાશકનું શુદ્ધતાની સાથે પરિણમન થાય છે. એ એનો સ્વામી છે, એ તેનો કાર્ય છે, અને તે તેનો કરનારો છે. એને છે રાગ ઉત્પન્ન થાય છે, પરંતુ એ જ સમયે પોતાના જ્ઞાતા દ્રષ્ટા એવો સ્વભાવ તરફ દ્રષ્ટિ હોવાથી સ્વપર પ્રકાશકનું શુદ્ધતાની સાથે પરિણમન થાય છે. એનો એ સ્વામી થાય છે, એનું કાર્ય છે, ને એ એનો કરતા છે. જ્ઞાન ચેતના છે. અહીં તો ચોથે જ્ઞાન ચેતના ન હોય તો અનુભવ ક્યાંથી થયો? ભગવાન આત્મા જ્ઞાન ચેતના શબ્દ જ્ઞાનમાં એકાકાર વેદન થયું. અહીં તો કે છે કે થોડી કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના રહી ગઈ છે, એનો પણ અહીં જ્ઞાતા દ્રષ્ટા થઈને જ્ઞાતાપણે પરિણમે છે. બે ચેતના છે એમ કહેતા જ નથી. ભલે કર્મ ચેતના છે, કર્મ ફળ ચેતના રહી ગઈ, પરંતુ એનો પણ અહીંયા જ્ઞાતા દ્રષ્ટા રહીને જ્ઞાતાપણે પરિણમે છે. પછી અસ્તિત્વનો વિશેષ આપવો હોય તો કે, બાકી તો ભેદ જ્ઞાન, એક ઘા ને બે કટકા, બસ આ બંને વસ્તુ જુદી છે. ભેદ જ્ઞાન તે જ્ઞાન છે, બાકી બુરો અજ્ઞાન. ધર્મદાસ સ્થુલક કહે છે, હેમરાજ તું માન. સમ્યક જ્ઞાન દીપિકાની અંદર કહે છે, સ્વાત્માનું ભવન અને સમ્યક જ્ઞાન દીપિકા બંનેની અંદર છે.
તો કે પૂજ્ય ગુરુદેવશે સંપ્રદાયમાં તે વાત લીધી હતી. એમણે કીધું ભેદ જ્ઞાન તે જ્ઞાન બાકી બુરો અજ્ઞાન. એટલે રાગ અને વિકલ્પથી પૃથક થઈને જ્ઞાન ચેતનાનું પ્રગટ થવું તેનું નામ જ્ઞાન એટલે કે ભેદ જ્ઞાન છે. રાગથી અને વિકલ્પથી પૃથક થઈને જ્ઞાન ચેતનાનું પ્રગટ થવું એનું નામ ભેદ જ્ઞાન છે. બાકી શાસ્ત્રનું જ્ઞાન એ એકલું જ્ઞાન એ જ્ઞાન છે જ નહીં. એ તો પરલક્ષી જ્ઞાન થયું, એનાથી આત્મિક જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય. બાકી શાસ્ત્રો તો અનાદિકાળથી અનંતવાર અત્યાર સુધીમાં આપણે શાસ્ત્રોનું પઠન કર્યું, પાઠન કર્યું, 11 અંગ 9 પૂર્વનું પણ જ્ઞાન કર્યું, પણ એકવાર આત્મામાં ન ગયા તો આપણે આપણા આત્માના લક્ષ્ય આત્મા તરફ દ્રષ્ટિ કરીને શાસ્ત્રનું પણ પઠન પાઠન કરી તો તે સ્વના લક્ષ્ય કરી અને એમાં કહેલી વાતને આપણે વિચારી, ચિંતન કરી, મનન મંથન કરી અને શીઘ્ર ને શીઘ્ર શુદ્ધતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો એક થતો પૂરું કરું. જય જય. બોલો જીનવાણી સ્તુતિ. દેશ જાતા જીનેન્દ્રા વિખ્યાતા વિશોધ પ્રભુના નમો લોક માતા દુરાચાર ધ્રુવને હરા શંકરાની નમો દેવી ભાગેશ્વરી જૈન વાણી નમો દેવી ભાગેશ્વરી જૈન વાણી. નમો રિંગણાંગ નમો સિદ્ધાણંગ નમો હિરણ્યમ નમો વજ્રણમ નમો લોય સવસવણમ ચત્તારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોકોટમાં હરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંતો ધમો લોકોટમાં ચત્તારી શરણ ભોજામી હરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમુકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમતી ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જય દિગંબર ધર્મનો જય હો. જય હો. જય